ગ્લોબલ માર્કેટ્સનું સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે વૈશ્વિક બજારો આપણને હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે જો આપણને જે સંકેતો મળી રહ્યા છે થોડાક મિશ્ર સંકેતો જ અત્યારની પરિસ્થિતિમાં તો કહી શકાય, કારણ કે ગઈકાલે તમને અમેરિકાના બજારમાં એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો અને એમાં પણ ખાસ કરીને જો તમે નાસ્ડેક જોશો તો અહીંયા 1.25% વધારો જોવા મળ્યો હતો, કારણ કે ગઈકાલે અહીંયા આપણને ટેકનોલોજી શેર્સમાં ફરી એક વખત સારી તેજી આવતી જોવા મળી હતી। ડાઉ જોન્સ પણ લગભગ 5% જેટલો વધીને બંધ થયો। કાલે S&P 500એ પોતાના સેશનમાં એટલે કે ઇન્ટ્રાડે દરમિયાન એક નવું શિખર સર કર્યું હતું, પરંતુ ફરી પાછો ઉપરના સ્તરેથી દબાણ આપણને આવતું જોવા મળ્યું। જોકે ટેકનોલોજી શેર્સની અંદર જે તેજી આવી ગઈકાલે એમાં S&P 500માં આપણને એક જોશ ભરાતો જોવા મળ્યો અને ગઈકાલે ટેકનોલોજી શેર્સના તેજીને કારણે જ S&P 500 આપણને આટલો ઊંચો સ્તર પર બંધ થતો દેખાયો છે। બાકી 26 ડિસેમ્બર બાદ S&P 500 6000ને પાર આપણને ફરી નીકળતો જોવા મળ્યો છે। ખાસ કરીને હજી પણ બજારની થોડી ઘણી ચિંતાઓ છે। હવે શેને લઈને ચિંતાઓ છે? જો ગઈકાલે અહીંયા S&P 500ની તેજીની અંદર ટેકનોલોજી શેર્સનો તો એક સારો એવો હિસ્સો હતો, પરંતુ S&P 500ની જે અન્ય કંપનીઓ છે એની અંદર ગઈકાલે ખાસું એવું દબાણ હતું। એટલે માત્ર એક સેક્ટરની કંપનીઓ ચાલવાને કારણે ગઈકાલે તમને અહીંયા પોઝિટિવિટી જોવા મળી, પરંતુ ઓવરઓલ માર્કેટ બ્રેડ ગઈકાલે ખાસું એવું અહીંયાથી આપણને નેગેટિવ જોવા મળ્યું હતું। અમેરિકાના બજારોને લઈને JP મોર્ગનના CEO છે જેમી ડિમન, એમનું એક નિવેદન સામે આવ્યું છે, ઘણું મહત્વનું છે, કારણ કે એમને કહેવું છે કે અમેરિકાના બજારમાં તેજી જે છે વધુ પડતી તેજી આપણને જોવા મળી રહી છે। ખાસ કરીને તેમનું કહેવું છે કે હવે આ જે ભાવ પર અત્યારે બજાર અને શેર્સ ચાલી રહ્યા છે એને પુરવાર કરવા માટે એટલા સારા પરિણામો પણ જાહેર કરવા પડશે, અને જો એ પરિણામો જાહેર નહીં થાય તો પછી દબાણ બનેલું જ છે અત્યારે, ગમે ત્યારે બજારની અંદર ઘટાડો આવી શકે છે, એવું JP ડિમન કહી રહ્યા છે। હવે જેમી ડિમનને આવી ચિંતા કેમ છે તો કે ખર્ચમાં ઘટાડો એક થઈ રહ્યો છે, અને આ માત્ર અમેરિકાની સ્થિતિ નથી, આખા વિશ્વની અંદર ખર્ચની અંદર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। આપણા જે FMCGના પરિણામો આવ્યા છે એના પર પણ આજે આપણે એની ચર્ચા કરીશું। બીજી તરફ મોંઘવારીને લઈને પણ અનિશ્ચિતતા હજી પણ યથાવત છે, અને હજી આગળ જઈને મોંઘવારી ઘટે તે કહેવું અમેરિકા માટે ખાસ અત્યારે થોડુંક મુશ્કેલ પરિસ્થિતિ છે। અને બીજી તરફ યુદ્ધોની જે અસર આખા વિશ્વ પર પડી રહી છે એને લઈને પણ થોડી ચિંતા છે। એટલે આ બધાને લઈને કદાચ અમેરિકાના બજારની અંદરના જે બુલરન છે એ વધારે નહીં ટકે એવું અત્યારે તો લાગી રહ્યું છે। બીજા અન્ય ઘણા બધા સંકેતો છે જેના પર નજર કરવાની છે। એમાંથી સૌથી પહેલાં બ્રેન્ટ પર નજર કરી લઈએ તો સતત 5મા દિવસે આપણને ક્રૂડની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો છે, અને ગઈકાલે જે ક્રૂડના ભાવ છે એની અંદર ઘટાડો આવ્યો અને $79 નીચલા સ્તર પણ ગઈકાલે આપણને બ્રેક થતા દેખાયા। બીજી તરફ સોનાની અંદર આપણને એક તેજી યથાવત જોવા મળી રહી છે, 3 મહિનાના ઉપલા સ્તર પર આપણને સોનું પહોંચતું દેખાયું છે। બીજી તરફ સાઉથ કોરિયાના GDPના આંકડા આવ્યા જે અનુમાનથી ઘણા નબળા રહેતા જોવા મળ્યા છે, એટલે તે લઈને પણ થોડીક ચિંતાઓ છે। બીજી તરફ તમને બેંક ઓફ જાપાનની 24 જાન્યુઆરીના રોજ વ્યાજદરને લઈને બેઠક થવાની છે, ને આ બેઠકની અંદર બજારને આશા છે કે લગભગ 5% જેટલો વ્યાજદર કાપ આવી શકે, એટલે ત્યાંથી શું નિર્ણય આવે છે એના પર પણ બજારનો એક દારોમદાર રહેશે। બીજી તરફ અમેરિકન ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા આવવાના છે, અને યુરોઝોનના કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડા આવવાના છે, એટલે આ બધા સંકેતો પર પણ આપણે ખાસ કરીને નજર રાખીશું। પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો જે આપણને કારોબાર કરતા દેખાઈ રહ્યા છે એમાં જોશો તો તમને નિક્કેઈનું બજાર એટલે કે જાપાનના બજારોમાં આજના દિવસે થોડી ઘણી પોઝિટિવિટી આપણને સવારથી જોવા મળી હતી। જોકે કોરિયામાં જે પ્રમાણે GDPના આંકડા થોડા અનુમાનથી નબળા છે એને લઈને ત્યાં થોડુંક દબાણ છે। તાઇવાનના બજારોની અંદર પણ આજે થોડી ઘણી તેજી છે, પરંતુ જો તમે અન્ય બજારો જોશો તો શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, અહીંયા બધી જગ્યાએ એક સારી એવી તેજી સાથેના સંકેતો જોવા મળી રહ્યા છે। હવે ગઈકાલના આપણે કેશના કારોબારમાં 23,000નું લેવલ આપણે બ્રેક કર્યું હતું, પરંતુ ઉપર આવીને બંધ થયા હતા। જે ગઈકાલે 23,198 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા, અત્યારે 136ના સંકેત આપી રહ્યું છે, એટલે લગભગ 60 પોઈન્ટના દબાણની શરૂઆત થાય એવી અપેક્ષા છે। એટલે આજે પણ શરૂઆત તો આપણને એક દબાણ થકી જ જોવા મળી શકે છે ચારની, પરંતુ જોવાનું એ રહેશે કે આજે દિવસ દરમિયાન જે એક્સપાયરીને લઈને કોઈ બહુ મોટો ઉછાળો આવે છે, રિવર્સલ આવે છે કે નથી આવતું, પરંતુ જે રેન્જની અંદર બજાર છે એ જ રેન્જની અંદર કદાચ આજે આપણને કારોબાર થતો જોવા મળી શકે છે। નીરજ।